રામ રામ બધા દાયરા ને અત્યારે જો આપણે બીજો બ્લોગ ચાલુ કરી દીધો હોય વાહે આપણે હેરા હારવાનું કામકાજ ચાલુ હોય અને આ બાજુ જવું મેં ઘઉં જેવું હોય ને ઘઉં આવવાનું હે કટરે મને સામું દેખાય છે કટર પાંહરું આવે કેમ કે ગરેડામાંથી કટર નીકળી ના શકે આ ઘઉં રામા કાકા એ વાવ્યા હે તો એમાં કટર આવે ને એટલે હું તમને દેખાડી કેટલીક વાર લાગે કાપતા ને આપણે જો મેળ આવીએ તો કટરમાં સડી હું તમને બધું દેખાડી હેરા હારવાનું કામ ચાલુ હોય આપણે 70-75 હેરા હારવાના રહ્યા છે જાજા રહ્યા નથી એ જો અમે આમથી આ બાજુ છે ને આમથી કટર આવે છે પાંહરું અમે દેખાય છે પણ આમાં તમને જાળવા નાટા આવી જાય મેં હમણાં જોયું તો પાંહરું આવે હમણાં ખેતરોમાંથી બધેમાંથી થઈ પાંહરું કટર આ ઘઉં કાઢવા આવે છે હાલો આવે ને કટર પછી આપણે જઈ કટર પાસે તો જો મિત્રો આમે પાંહરું કટર આવે છે તમે જો આપણે આમ પાંહરું આવી આ બધા ખેતરોમાં થઈ સીધું આમળું આમાંથી આવે છે વાહે ઓલું છે એ તો અત્યારે આને આગળ જ છે કેમ કે એ કાઢવાની જરૂર નથી પડી જે આગળ આપણે ઘઉંજીમાં નીકળે આવે જો ફિટ કરેલ જ છે ચાલુ કરવાનું છે ચા પાણી પી લઈ પછી વહેલું આવે તો જો કટર આવી ગયો હે ભાઈ બધું સેટિંગ કરી લઈએ મારે આમાં અવાજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હે ને બંધ કરવો જોઈએ કેમ કે આ ભાઈ ને પંજાબી ગીત વાગે ને કોપીરાઇટ આવી જાય એટલે ખાલી મારો અવાજ તમને સંભળાવે જો બધું થઈ ગયું સેટ હવે ચાલુ કરવાનું હે આપણે જઈએ ઉપર જો આ ઘઉં કાઢવાના સામે એની બધા 3 જણા આવ્યા છે કટર વાળા ધૂળ જેવું તા ઉડાડે હા બહુ ધૂળ ઉડાડે છે બહુ દા ચોખ્ખું કરે છે બધું વાહલું ઓ बुला रहे आपको તો જો હમણાં ચાલુ કર્યું હતું ને કેવો અવાજ આવતો હતો બ્લેડ કહાં દીધી હવે રેડી થઈ ગયું હમણાં જો આપણે ઘઉં કાપવાનું ચાલુ કરી દે હું કામકાજ બધા આવી ગયા હે આખા ભાઈ જરાક પકડી વાળ લી ચાલુ કરજો હા દેવા ભાઈ એક ભેગા બે ક્યાં
જો વાહે કેવું કરતું જાય ને કદાચ આવતું જાય કેવું અમે જો રામા કાકા ટ્રેક્ટર ને ટોલી લઈને આવે છે આપણે આ ટાંકી ભરાય ને એટલે એમાં ખાલી કરવાનું છે જો અમે ટ્રેક્ટર હજી ભરાણી નથી ટાંકી પણ ત્યાં ભરાય ને ત્યાં આપણે ટ્રેક્ટર ને ટોલી ખાલી કરવાની આપણે એક આખી ઉથલ ભરી દીધી હવે બીજી ઉથલ ચાલુ કરી જો બીજી ઉથલ ભરી છે કામ થી આમ થઈ હોય આવી રીતે જાય છે આમ આખી હોય અત્યારે ગટરમાં બેઠા બહુ મજા આવે છે પંજાબી ગીત વાગે નો રસ્તો બોલે તો મીન્સ આપણે કઈ ટાંકી ભરાઈ ને દેખાડો આમાં કામ આવે ને જો આ ટાંકી ભરાઈ જાય ને એ ખબર પડી જાય અહીંયા જો ટાંકી ભરાઈ જાય ને એટલે ખાલી કરવાના આવા કાચ બે સાઈડે જો હવે આપણે જો ટ્રેક્ટર આવી ગયું એમાં ખાલી કરવાનું મહિન્દ્રા આવી ગયો કાકા જો જોઉં અત્યારે હું કટરની છત ઉપર ઉભો હું આ એન્જિન હે આખું કટરનું જોઉં તમે આ કેટલા હજાર પટ્ટા પડ્યા હે આ બધું એન્જિન હે ટાંકી ફૂલ ભરાઈ ગઈ છે જો આ કહું હે કાકાના આર્યા તમને કાઢીને દેખાડું હમણાં એવો કાકા ટ્રેક્ટરનું ઠાઠું મારે છે ઠાઠું મરાઈ જાય ને એટલે આપણે આ ટાંકીમાં ખાલી કરવાની છે ઓ મહિન્દ્રા ટ્રેક્ટર આવી ગયું આપણે કાકાનું હમણાં ખાલી કરવાની ટાંકી અહીંયા આપણે બેસી જાય જો આવી ગયો હમણાં જો આ ચાલુ કરશે એટલે અહીંથી ઘઉં પડી ગયું અહીંથી આ ટાંકી આખી ભરાઈ ગયો આપણે બે ઉઠી વૈરા જો ટાંકી ખાલી કરવાનું કામ ચાલુ કરી દીધું હા જો ઘઉં પડી ગયો હમણાં હા કોનું ગયો કેમ છે ઘઉં એક નંબર હમણાં ટાંકી ભરા ટોલી ભરાઈ ટાંકી અહીંથી ખાલી થવી ચાલુ થઈ ગઈ અહીંથી ઘઉં જાય છે આ કોઈ એન્જિન છે એનું આવું બધું હોય પેટીયું જોઈ લો કેવી પેટીયું છે અને અહીંયા ઘઉં ખાલી થાય છે આપણે જો આપણે છે ને એક ટોલી ભરાઈ ગઈ છે આવું આપણે રેવલ કરીને તો કાંઠા બધા ધકાઈ જાય તો કેવી રીતના આમાં કંઈક 90 મણની આજુબાજુ સમાય બોકીમાં બાકી કટરની બોકી ઉપર આપણે ટ્રેક્ટર લઈને હું ને કાકા જઈને ખાલી કરવાના આ બાજુ કટર થઈ ગયું હોય ચાલુ જો જાય આપણે ઘેર ખાલી કરવાનું અહીંયા જો આપણે કાકાના ખેતરમાં ઘઉં ખાલી કરીએ હોય ટોલી ભરીને ખાલી કરી હોય કટર હાલે છે સામે સારી ઘઉં હે દેખાણું ઘઉં પડી ખાલી થઈ ગઈ ડોલી એક કે છે નહીં કકે રે કામ સાઈડ કકે તો જો બીજી ટોલી ભરવા જાય છે રાવણ કાકો હમણાં હવે ભરાવું થઈ ગયું છે ટ્રેક્ટર વાહે આગતા જાય છે આગળ કટર હાલતું જાય છે બીજી ટોલી ભરાવવા જાય છે હવે આટલા કામ આપણે કઢાઈ ગયા છે હવે એમાં 2-3 ઉટલું રહી છે જજી રહી નથી જો આમે જાય છે આપણે હવે અહીંયા નથી જતા બાકી બધા જો કેર બેઠા છે હાલો કટરવાળા 2 ઓપરેટર કેર છે હાલો આપણે જાય એક જ ભાઈ આકે છે અત્યારે જો આવીને બધું સેટિંગ કરીને ચાલુ કરી દીધું આવી રીતના આ બધું પડતા આવે ડાઠાનું રૂહો જો
તો ફાઇનલી જો અત્યારે કાકાને ઘઉં કટાઈ ગયા છે 2.5-3 ટોલીની આજુબાજુ થઈ છે 2.5-3 ટોલી જો ત્રીજી ટોલી ભરાઈને આવે આખી ટોલી નથી ભરાય એવું સામે જાય છે આપણે કટર બાજુવાળા ભાઈને ઘઉં કાઢવાને હતી જો સીધે સીધું જાય છે